નમસ્કાર દર્શક મિત્રો, પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ પલાણી. ચોમાસું પાકનું વાવેતર કે જેની જે અત્યારે શરૂઆત ઘણા બધા ખેડૂતોએ કરી દીધી છે, ઘણા બધા બાકી છે. અંબાલાલ પટેલે વિવિધ આગાહીઓ કરી છે અને વીજળી પણ થઈ રહી છે. ઘણી બધી જગ્યાએ વરસાદ પણ વરસી રહ્યો છે. અને ખાસ તો જે ખેડૂતો મને જે અપીલ કરવાની એ છે કે ખેડૂતોને જે પાકના વાવેતર કરવા માટે જે બીજ હોય તો બીજમાં ઘણા બધા નકલી આવી જતા હોય છે. સર્ટિફાઈડ બીજ ન હોય, જે માન્ય અધિકૃત કંપનીઓ હોય તે જે ડુપ્લિકેટ બે નંબરના કાળાબજારી કરી અને જે બેફામ રીતે વેચાણ જે કરવામાં આવતું હોય છે, તો એની સામે જે ખેડૂતો છે તો એ જાગૃત રહેવું જોઈએ અને જે બે નંબરના બીજ હોય તો એ ન ખરીદવા જોઈએ. અને જે કોઈ લાલચ આપે કે ઓછા પૈસા આપશે કે બીજ બિલ વગર તમને બીજ આપવાની જે વિક્રેતાઓ તમને લાલચ આપતા હોય તો એને તમારે બીજ ન ખરીદવા જોઈએ. અને સર્ટિફાઈડ છે કે નહીં, કંપનીનો તારીખ, ઉત્પાદક, મેન્યુફેક્ચરિંગ એક્સપાયરી, આ બધી વસ્તુની તપાસ કરી અને કાળજી લેવી જોઈએ કે જેથી ખેડૂતો આપણે છેતરાઈ ન જઈએ અને તમારો જે પાક તે અમૂલ્ય પાક છે અને ઘણા બધો ખર્ચો કર્યો હોય તો એ આપણે એળે ન જાય. અને ખાતર હોય તો ખાતરમાં પણ આપણે સાવચેતી રાખવી કે જે નકલી ખાતરો પણ અત્યારે બજારમાં ખૂબ જ ટ્રેન્ડ એનો ચાલી રહ્યો છે, તો એ નકલી ખાતરો આપણી પાસે ન આવી જાય એની પણ આપણે કાળજી ન લેવી જોઈએ. નમસ્કાર.